નમસ્કાર મિત્રો, ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજનો આ વિશેષ વિડિયો સંપૂર્ણપણે મિથુન રાશિના તે જાતકોને સમર્પિત છે જેઓ જાણવા માંગે છે કે 2026નું પ્રથમ કિરણ તેમના જીવનમાં કયો નવો સૂર્યોદય લઈને આવી રહ્યું છે। જો મારે આ પૂરા મહિના અને આવનારા વર્ષના પ્રભાવને થોડા શબ્દોમાં વર્ણવવું હોય તો હું બસ એટલું જ કહીશ, શાનદાર શરૂઆત, સફળતાની સોગાત, જાન્યુઆરી 2026। જે રીતે એક માળી બીજ વાવતી વખતે જ અનુમાન લગાવી લે છે કે વૃક્ષ કેવું થશે, બરાબર તે જ રીતે 1 જાન્યુઆરી 2026ના સૂર્યોદયની કુંડળી એ નક્કી કરી દે છે કે આવનારા 12 મહિના તમારા માટે સંઘર્ષના રહેશે કે વિજયના। આ કુંડળી માત્ર જાન્યુઆરી મહિનાનું ભવિષ્યફળ નથી, પરંતુ આખા વર્ષની બ્લુપ્રિન્ટ છે। આ વર્ષે ગ્રહોની સ્થિતિ તમને એક વિશાળ વાતાવરણ સાથે જોડવા જઈ રહી છે। ખાસ કરીને કર્મફળદાતા શનિદેવ તમારા કરિયરના ભાવમાં બિરાજમાન થઈને એક મજબૂત સ્તંભની જેમ ઊભા છે। જો તમે છેલ્લા કેટલાક સમયથી કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા, જેમ કે કોઈ પોતાની ફેક્ટરી નાખવા માંગતું હોય અથવા કોઈ મોટી કોર્પોરેટ ડીલ ફાઇનલ કરવામાં લાગેલું હોય, તો આ વર્ષ તે મહેનતને સફળતામાં બદલવા જઈ રહ્યું છે। 2026માં તમે તમારી જૂની સીમાઓ અને અવરોધોને ઓળંગીને સફળતાના એક નવા આયામને સ્પર્શ કરશો। જાન્યુઆરી મહિનો આ વર્ષ માટે દિશાસૂચક યંત્રનું કામ કરશે, તેથી તમારે ખાસ કરીને 1, 2, 1, 4, 1, 5 અને 17 જાન્યુઆરીની તારીખોને ખૂબ ગહેરાઈથી સમજવી પડશે। આ 4 દિવસોમાં બ્રહ્માંડની એક વિશેષ ઊર્જા તમારા અષ્ટમ ભાવ પર કેન્દ્રિત થવા જઈ રહી છે। અષ્ટમ ભાવને સામાન્ય રીતે લોકો ડરનો ભાવ માને છે, પરંતુ વાસ્તવમાં તે ગહેરા બદલાવ અને સંશોધનનો ભાવ છે। સૌથી પહેલા 12 જાન્યુઆરીએ સૌંદર્ય અને વિલાસિતાના કારક શુક્રાચાર્યજી તમારા અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે। શુક્ર તમારા પંચમ ભાવ અને 12મા ભાવના સ્વામી છે। જ્યારે 12મા ઘરનો સ્વામી અષ્ટમમાં આવે છે, ત્યારે જ્યોતિષના ગણિત મુજબ તે પોતાના ઘરથી નવમ એટલે કે ભાગ્ય સ્થાન પર હોય છે। તેનો સીધો અર્થ છે કે આ વર્ષે તમારું ભાગ્ય વિદેશી સંપર્કો અથવા દૂર બેઠેલા કોઈ અનુભવી વ્યક્તિના માધ્યમથી ચમકશે। ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ઓનલાઈન વેપાર કરો છો અથવા ફ્રીલાન્સિંગ દ્વારા વિદેશી ક્લાયન્ટ સાથે કામ કરવા માંગો છો, તો આ સમય તમારા માટે સુવર્ણ તક લઈને આવશે। તમારા અટકેલા કામો જે બહારની દુનિયા અથવા નિયમોના કારણે અટકેલા હતા, તે હવે રફતાર પકડશે। શુક્રદેવનું આ ગોચર તમારા પારિવારિક જીવનમાં પણ મીઠાશ લઈને આવશે। શુક્રની બીજી રાશિ તમારા પંચમ ભાવમાં છે અને ત્યાંથી ગણતરી કરવા પર શુક્ર પોતાનાથી ચતુર્થ સ્થાન પર જઈ રહ્યા છે। ચોથું ઘર સુખ સુવિધાઓ અને માનસિક શાંતિનું છે। આનો અર્થ એ છે કે તમે આ વર્ષે તમારા જીવન ધોરણને ઊંચું લાવવા માટે કોઈ મોટા નિર્ણયો લેશો। બની શકે છે કે તમે તમારા જૂના ઘરને રેનોવેટ કરાવીને તેને એક નવું રૂપ આપો અથવા પરિવાર સાથે કોઈ આરામદાયક અને મનોરમ સ્થળે રજાઓ ગાળવા જાઓ। આ સમય માતા સાથેના સંબંધોને ગાઢ બનાવવાનો છે। જો તમારા બાળકો શિક્ષણ માટે ઘરથી દૂર હોસ્ટેલ અથવા વિદેશ જવાની યોજના બનાવી રહ્યા હતા, તો તેમને એક સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે। કુલ મળીને ઘરની અંદર ઉત્સવ જેવો માહોલ બનશે અને સુખ સમૃદ્ધિના નવા દ્વાર ખુલશે। ત્યારબાદ 14 જાન્યુઆરીએ ગ્રહોના અધિપતિ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે, જેને આપણે મકર સંક્રાંતિના પર્વ તરીકે ઉજવીએ છીએ। સૂર્યનું અષ્ટમ ભાવમાં આવવું એક ખૂબ જ શુભ સંકેત છે, કારણ કે સૂર્ય જ્યાં પણ જાય છે ત્યાંનો અંધકાર મટાડી દે છે। અષ્ટમ ભાવની ગહેરાઈઓમાં છુપાયેલી તમારી સમસ્યાઓ પર જ્યારે સૂર્યનો પ્રકાશ પડશે, ત્યારે સમાધાન આપોઆપ નીકળી આવશે। સૂર્ય તમારા ત્રીજા ઘરના સ્વામી છે, જે તમારા સાહસ અને પરાક્રમનું ઘર છે। અહીંથી સૂર્ય પોતાનાથી છઠ્ઠા ભાવમાં બેસશે। આ સ્થિતિ દર્શાવે છે કે તમે તમારા શત્રુઓ અને આલોચકોનું મોઢું તમારા કામથી બંધ કરી દેશો। માની લો કે તમે કોઈ ઓફિસ પોલિટિક્સનો શિકાર હતા, તો આ વર્ષે તમારું કામ એટલું બોલશે કે વિરોધીઓ આપોઆપ શાંત થઈ જશે। જો તમે ડિજિટલ મીડિયા, લેખન કે વકીલાતના ક્ષેત્રમાં છો, તો તમારી વાણી અને તર્કશક્તિ આ વર્ષે તમને નવી ઊંચાઈઓ પર લઈ જશે। ઉર્જાનો આ પ્રવાહ અને વધુ તીવ્ર થશે જ્યારે 17 જાન્યુઆરીએ મંગળદેવ, જેને ગ્રહોના સેનાપતિ કહેવામાં આવે છે, તે અષ્ટમ ભાવમાં પ્રવેશ કરશે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે મંગળ આ રાશિમાં ઉચ્ચના થઈ જાય છે। મંગળ તમારા 11મા ભાવ એટલે કે લાભ સ્થાનના સ્વામી છે।
જ્યારે લાભનો સ્વામી ઉચ્ચનો થઈને અષ્ટમ ભાવમાં બેસે છે ત્યારે તે અચાનક ધન લાભનો સંકેત આપે છે. આ ધન તમારી નિયમિત સેલરીથી અલગ હોઈ શકે છે, જેમ કે કોઈ જૂના ફસાયેલા પૈસા પાછા મળી જવા, કોઈ વસિયતના માધ્યમથી સંપત્તિ મળવી અથવા શેર બજારમાં તમારી જૂની હોલ્ડિંગ્સનું અચાનક વધી જવું. મંગળની ઉર્જા તમને રોકવા નહીં દે. તેમની દ્રષ્ટિ તમારા ધન ભાવ પર પણ છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં એક નક્કર મજબૂતી આવશે. બસ તમારે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું પડશે અને આ અપાર ઉર્જાને રચનાત્મક કાર્યોમાં લગાવવી પડશે. અંતમાં બુદ્ધિના દેવતા બુધ, જે મિથુન રાશિના સ્વામી પણ છે, તે આજ અષ્ટમ ભાવમાં ગોચર કરશે. આમ તો સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી જરૂરી છે, પરંતુ બુધનું આ ગોચર બૌદ્ધિક રીતે તમને ખૂબ પ્રખર બનાવશે. બુધ તમારા ચતુર્થ ભાવના પણ સ્વામી છે અને ત્યાંથી તેઓ પોતાનાથી પંચમ સ્થાન પર જઈ રહ્યા છે. આ એક અત્યંત શુભ સ્થિતિ છે. આનો અર્થ છે કે તમે તમારી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરીને કોઈ એવો માસ્ટર સ્ટ્રોક નિર્ણય લેશો જે ભવિષ્યમાં તમારા માટે માઇલસ્ટોન સાબિત થશે. આ કોઈ નવી પ્રોપર્ટી ખરીદવાનો નિર્ણય હોઈ શકે છે અથવા બાળકોના ભવિષ્ય માટે કોઈ મોટું ઇન્વેસ્ટમેન્ટ. આ વર્ષે અષ્ટમ ભાવમાં 4 ગ્રહોનું મિલન અને નવમ ભાવમાં રાહુની સ્થિતિ તમને એ બતાવી રહી છે કે તમારે રિસ્ક લેવાથી ડરવાનું નથી. આ વર્ષ બંધનોને તોડવાનું અને એક ખુલ્લા આકાશમાં ઉડવાનું છે. નવું વર્ષ 2026 તમારા અને તમારા પરિવાર માટે અપાર ખુશીઓ અને સફળતા લઈને આવે એવી મારી કામના છે. જો તમને આ વિશ્લેષણ અને સમજાવવાનો પ્રયાસ પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક કરો, તમારા વિચાર કોમેન્ટમાં લખો અને ધર્મલોક પરિવાર સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબ જરૂર કરો. શુભમ ભવતુ.